હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 9 વર્તુળના સ્વાધ્યાય 9.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ, બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 ડિગ્રી અને ખૂણો AOB બરાબર 60 ડિગ્રી થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો. તો અહીં આપણને આકૃતિ આપી છે કે જેમાં AD CD એ આપણને જીવાઓ આપી છે અને જે ખૂણો BOC જે છે 30 છે અને AOB 60 આપ્યો છે. તો આપણે ખૂણો ADC શોધવાનો છે. તો ચાલો આપણે તે શોધીએ. તો સૌપ્રથમ અહીં ખૂણો AOC બરાબર ખૂણો AOB વત્તા ખૂણો BOC, એટલે ખૂણો BOC આપણો AOB 60 છે અને BOC 30 છે, તો તે આપણને મળશે 90. તો વર્તુળના કોઈ બે બિંદુએ ચાપ દ્વારા બનતો ખૂણો એ વર્તુળના તેના કેન્દ્રના આગળ ત્રિજ્યાના દ્વારા બનતા ખૂણાથી અડધો હોય, એટલે કે ખૂણો ADC બરાબર 1/3 ખૂણો AOC. તો આપણને AOC મળ્યું 90, તો તેના અડધા એટલે તે આપણને મળશે ADC, તો તે થશે 45 ડિગ્રી. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો શોધો. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે આકૃતિ દોરીએ કે જેનું કેન્દ્ર O છે, જીવાઓ AC અને BC છે, તો અને AB પણ એની જીવા છે. તો માટે આપણે તે દોરીએ અને લખીએ કે અહીં આકૃતિ પરથી AB બરાબર OA બરાબર OB જે વર્તુળની ત્રિજ્યાઓ છે. તો માટે ખૂણો AOB એ 60 ડિગ્રીનો થશે. તો હવે ખૂણો ACB બરાબર 1/3 ખૂણો AOB, તો તે થશે ખૂણો ACB બરાબર 1/3 ખૂણો 60, કારણ કે તે ત્રિજ્યાના અર્ધ ભાગનું હોય. તો માટે ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. તો માટે ખૂણો ADB વત્તા ખૂણો ACB બરાબર 180, જેનું કારણ શું છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ જે છે એ એકબીજા સાથે પૂરક હોય, એટલે કે તેનો સરવાળો 180 થતો હોય. તો માટે અહીં આપણને મળશે ખૂણો ADB વત્તા ખૂણો ACB આપણને 30 છે, એના બરાબર 180. તો માટે ખૂણો ADB બરાબર 180 ઓછા 30, તો તે આપણને મળશે 150. તો આમ લઘુચાપ પર 30 ડિગ્રી અને ગુરુચાપ પર 150નો ખૂણો બનાવે છે. એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો PQR બરાબર 100 ડિગ્રી છે કે જ્યાં PQ અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો માટે OPR શોધો. તો અહીં આપણને ખૂણો OPQ જે છે OQP જે છે આપણને 100 આપ્યો છે. તો માટે અહીં આપણને જીવાઓ PQ અને PR આપેલી છે તથા QR પણ છે અને એનું કેન્દ્ર O છે. તો આપણે ખૂણો OPR એટલે કે આ ખૂણો OP અને R એટલે આ ખૂણો જે છે એ આપણે શોધવાનો છે. તો તેના માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં ખૂણો POR બરાબર 2 ગુણ્યા ખૂણો PQR. તો માટે ખૂણો POR બરાબર 2 ગુણ્યા 20 100 એટલે તે થશે 200. તો માટે ખૂણો POR બરાબર 360 ઓછા 200, તો તે આપણને મળશે 160. તો માટે ત્રિકોણ POPRમાં OP બરાબર OR જે વર્તુળની ત્રિજ્યાઓ છે તથા ખૂણો OPR બરાબર ખૂણો ORP કે જે સમાન બાજુની સામેની બાજુઓના ખૂણા સમાન હોય. તો હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો POR વત્તા ખૂણો OPR વત્તા ખૂણો ORP જે 180 થશે. તો માટે અહીં આપણને ખૂણો OPR વત્તા ખૂણો OPR, કારણ કે તે સમાન થશે, તો તે થશે 180 ઓછા 160, તો તે આપણને મળશે કે OPR બરાબર 60 અને અહીંયા ગુણ્યા 2 આવશે. તો માટે તે થશે કે ખૂણો OPR બરાબર 10. તો આપણે આ રીતે તે શોધી શકીએ છીએ. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો ખૂણો ABC એ આપણને 69 આપ્યો છે તથા ખૂણો ACB જે છે આપણને 31 આપ્યો છે. તો માટે ખૂણો BDC એટલે કે આ ખૂણો આપણને શોધવાનો છે. તો તેના માટે આપણે લખીએ કે આકૃતિ પરથી કહી શકાય કે ખૂણો BAC બરાબર ખૂણો BDC. તો માટે ખૂણો ABC વત્તા ખૂણો BAC વત્તા ખૂણો ACB બરાબર 180. તો માટે ખૂણો BAC બરાબર 180 ઓછા 69 ઓછા 31, તો તે આપણને મળશે 80. તો માટે જે ખૂણો BDC છે એ પણ આપણો 80 થશે, કારણ કે તે બંને ખૂણાઓ સમાન છે.
એના પછીનો 5મો પ્રશ્ન છે કે આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ A, B, C અને D આવેલા છે. AC અને BD એ E બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી જે ખૂણો BEC એટલે કે ખૂણો BEC એ આપણને 130 મળે અને જે ખૂણો EC અને D જે છે આપણને 20 મળે. તો માટે આપણે ખૂણો BAC એટલે કે આ ખૂણો શોધવાનો છે. તો તેના માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં ખૂણો BAC બરાબર ખૂણો CDA. ત્રિકોણ CDEમાં ખૂણો CEB બરાબર ખૂણો CDE વત્તા ખૂણો DCE. તો માટે અહીં તે આપણને આપ્યો છે 130 ઓછા આ ખૂણો આપ્યો છે 20, તો તે થશે ખૂણો CDE. તો માટે ખૂણો CDE બરાબર 110, તો માટે BAC બરાબર પણ 110 આના પ્રમાણે. તો હવે એના પછી 6થો પ્રશ્ન આપ્યો છે કે ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો E બિંદુએ છેદે છે. જો ખૂણો DBC બરાબર 70, ખૂણો BAC બરાબર 30 હોય તો ખૂણો BCD શોધો, અને જો AB બરાબર BC હોય તો ખૂણો ECD શોધો. તો અહીં તેના માટે આપણે સૌપ્રથમ લખીએ કે અહીં ખૂણો CBE બરાબર ખૂણો CAD કે જે એક જ પાયા પર આવેલા બે ખૂણાઓ છે. તો માટે ખૂણો CAD બરાબર 70 થશે. તો હવે ખૂણો BAD બરાબર ખૂણો BAC વત્તા ખૂણો CAD. તો માટે અહીં આપણને BAD શોધવાનો છે. તો એના માટે તે થશે 30 વત્તા 70 એટલે થશે 100. તો વર્તુળની અંદર ચતુષ્કોણના સામસામાના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો માટે ખૂણો BCD વત્તા ખૂણો BAD બરાબર 180. તો ખૂણો BCD બરાબર 100 બરાબર 180. તો તે થશે ખૂણો BCD બરાબર 80. તો હવે જો ત્રિકોણ ABC માટે લખીએ તો તે AB બરાબર BC છે કે જે પ્રશ્નમાં આપ્યું છે, તથા જે ખૂણો BCA એના બરાબર ખૂણો CAB કે જે સામસામેની બાજુઓ પણ સમાન હોય. તો માટે અહીં આપણને જે ખૂણો CAB છે એ 30 મળ્યો છે. તો તેથી જે BCA છે એ પણ 30 જ મળશે, તથા ખૂણો BCA વત્તા ખૂણો ACD બરાબર 80. તો આ આપણને મળ્યો 30 વત્તા ખૂણો ACD બરાબર 80. તો માટે ACD બરાબર 80 ઓછા 50, તો તે મળશે આપણને 50. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળનો વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. તો આપણે તેના માટે આ પ્રમાણે એક આકૃતિ દોરી દઈએ કે જેમાં અહીં આપણને આ બધા વિકર્ણ દોરેલા છે અને એની આજુબાજુની જે જીવાઓ છે તે લંબચોરસ છે, તે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે તે લખીએ કે અહીં ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે તથા AC અને BD એ વર્તુળના બે વ્યાસ થશે. તો માટે વર્તુળનું કેન્દ્ર O છે. આપણે જાણીએ છીએ કે અર્ધવર્તુળના ખૂણાઓ સમાન હોય. તો માટે ખૂણો ABC બરાબર ખૂણો BCD વત્તા ખૂણો CDA બરાબર ખૂણો DAB જે આપણને 90 મળશે. આમ તમામ ખૂણા એ 90ના હોવાથી કહી શકાય કે ચક્રીય ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. એના પછી 8મો પ્રશ્ન છે કે જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય તો સાબિત કરો કે તે ચક્રીય છે. તો અહીં ABCD એ સમલંબ ચતુષ્કોણ છે જ્યાં AM લંબ CD અને BN લંબ CD છે. તો માટે ત્રિકોણ AMD અને ત્રિકોણ BNC માટે આપણે લખી શકીએ કે AD બરાબર BC કે જે આપણને પ્રશ્નમાં જ આપ્યું છે, ખૂણો AMD બરાબર ખૂણો BNC કે જે કાટખૂણા છે, અને AM બરાબર BM કે જે સમાંતર રેખાઓ છે. તો માટે બાખુબા શરતના આધારે ત્રિકોણ AMD સમરૂપ ત્રિકોણ BNC થશે અને તેના માટેની આકૃતિ આપણે આ પ્રમાણે કંઈક દોરી શકીએ છીએ. તો હવે એના પછી આપણે લખીએ કે ખૂણો ADC બરાબર ખૂણો BCD મળ્યો. તો માટે ખૂણો BAD વત્તા ખૂણો ACD બરાબર 180. તો માટે આપણે લખી શકીએ આ ખૂણાની જગ્યાએ ખૂણો BCD એટલે કે ખૂણો BAD વત્તા ખૂણો BCD બરાબર 180. આમ જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુ સમાન હોય તો તે ચક્રીય ચતુષ્કોણ થાય. એના પછીનો 9મો પ્રશ્ન છે કે બે વર્તુળો એકબીજાના બિંદુ B અને Cમાં છેદે છે. Bમાંથી પસાર થતા બે રેખાખંડ ABD અને PPQ વર્તુળોને અનુક્રમે A, D અને PQમાં છેદે છે તે રીતે દોરેલા છે. તો સાબિત કરો કે ખૂણો ACP બરાબર ખૂણો QCD છે. તો માટે આ પ્રમાણેની આકૃતિ દોરી દઈશું અને લખીશું કે જીવા AP અને DQ દોરો. ખૂણો PBQ બરાબર ખૂણો ACP જેને આપણે પરિણામ 1 આપી દઈએ એટલે કે સમાન પાયા AP દ્વારા બનતા ખૂણા છે. ખૂણો DBQ બરાબર ખૂણો QCD કે જે સમાન પાયા DQ પર બનતા ખૂણા છે. તો હવે બે રેખાખંડ ABD અને PBQ એ Bમાંથી પસાર થાય છે. તો આમ બિંદુ B પરથી ખૂણો PBA બરાબર ખૂણો DBQ જેને આપણે પરિણામ 3 આપી દઈએ. તો આપણે 1, 2 અને 3ને જોઈએ તો એના પરથી મળશે કે ખૂણો ACB બરાબર ખૂણો QCD.
તો આપણે આ રીતે તેને સાબિત કરી શકીએ છીએ. એના પછીનો 10મો પ્રશ્ન છે કે જો ત્રિકોણની બે બાજુઓ એ વ્યાસ થાય તેવી રીતે વર્તુળ દોરેલા હોય તો સાબિત કરો કે આ વર્તુળોનું એક છેદબિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે. તો એના માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABCની રચના એવી રીતે કરું કે જેથી AB અને AC એ બંને વર્તુળના વ્યાસ થાય. ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90. તો માટે આમ ખૂણો ADB વત્તા ખૂણો ADC બરાબર 180. તો માટે ખૂણો BDC એક સીધી રેખા બનશે. તો અહીંથી કહી શકાય કે D બિંદુ એ રેખા BC પર આવેલું છે. એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે કર્ણ AC હોય તેવા બે કાટકોણ ત્રિકોણ ABC અને ADCની રચના કરો અને સાબિત કરો કે ખૂણો CAD બરાબર ખૂણો CBD છે. તો માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં AC એ સામાન્ય કર્ણ હોવાથી ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 થાય. આમ બે કાટખૂણા ABC અને ADC એ અર્ધવર્તુળની અંદર આવેલા બે ત્રિકોણ છે. તો એના માટે આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીને લખીએ કે આમ CD એ વર્તુળની જીવા થશે અને ખૂણો CAD બરાબર ખૂણો CBD કે જે CD સમાન પાયા પર આવેલા બે ત્રિકોણોના ખૂણા સમાન હોય છે. તો એના પછીનો 12મો પ્રશ્ન છે સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. તો આ પ્રમાણેની આકૃતિ દોરીને આપણે લખીએ કે ધારો કે ABCD એ ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો માટે ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 કારણ કે ચક્રીય ચતુષ્કોણોમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. આપણે જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય એટલે કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. તો એક પરથી ખૂણો A વત્તા ખૂણો A બરાબર 180. તો ખૂણો A બરાબર 180. તો ખૂણો A બરાબર 180 ભાગ્યા 2 તો તે થશે 90. તો આમ ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ આપણું લંબચોરસ છે. તો આપણે આ રીતેની સાબિતીઓને લખી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.